myself Jagdish Bhakhar, Mechanical Engineering Department, Dr. Subhas Technical Campus, જુનાગઢ. થિયરી ઓફ મશીન સબ્જેક્ટની અંદર આપણે પાવર ટ્રાન્સમિશન યુનિટ જોઈ રહ્યા છીએ. તેની અંદર આજે આપણે પાર્ટ 4માં ગિયર ટ્રેન વિશે અભ્યાસ કરીશું. મિત્રો, પાવર ટ્રાન્સમિશનના આગળના લેક્ચરની અંદર આપણે અલગ અલગ ડ્રાઇવ્સ વિશે જોયું કે જેમાં આપણે બેલ્ટ ડ્રાઇવ્સ, વી બેલ્ટ ડ્રાઇવ્સ, રોપ ડ્રાઇવ્સ અને ચેન ડ્રાઈવ વિશે જોયું. આજે આપણે ગિયર ડ્રાઈવ અથવા તો ગિયર ટ્રેન વિશે જોઈએ. જનરલી જ્યારે બે અથવા તો બે કરતાં વધારે ગિયરને એકબીજા સાથે મેશિંગ કરી એટલે કે તેનું જોડાણ કરી પાવર ટ્રાન્સમિટ કરવામાં આવે છે તો આ પ્રકારની સિસ્ટમને અથવા તો આ જે કોમ્બિનેશન છે ગિયર્સનું તેને ગિયર ટ્રેન કહેવામાં આવે છે, અથવા તો તેને ટ્રેન ઓફ ટૂથ વ્હીલ્સ એવું પણ કહેવામાં આવે છે. The nature of train used depends upon the velocity ratio required and the relative position of the axis of shafts. A gear train may consist of spur, bevel or spiral gears. એટલે ગિયર ટ્રેન છે તે વેલોસિટી રેશિયો કેટલો રાખવામાં આવે છે તેના ઉપર અને જે શાફ્ટ છે તેની રિલેટિવ પોઝિશન ઉપર આધાર રાખે છે. અને જનરલી સ્પર અને બિવેલ અને સ્પાઇરલ ગિયર્સ માટે આ પ્રકારના ગિયર ટ્રેન્સ છે તે બનાવવામાં આવે છે. નાવ ટાઈપ્સ ઓફ ગિયર ટ્રેન્સ. જનરલી 4 પ્રકારના ગિયર ટ્રેન છે તે યુઝ કરવામાં આવે છે અને એ જે અરેન્જમેન્ટ છે વ્હીલનું તેના આધારે તેનું ક્લાસિફિકેશન હોય છે. એમાં ફર્સ્ટ છે સિમ્પલ ગિયર ટ્રેન, સેકન્ડ છે કમ્પાઉન્ડ ગિયર ટ્રેન, થર્ડ છે રિવર્ટેડ ગિયર ટ્રેન અને ચોથું છે ઇલિપ્ટિકલ અથવા તો એપિસાઇક્લિક ગિયર ટ્રેન. In the first 3 types of gear trains, the axis of shafts over which the gears are mounted are fixed relative to each other. But in case of epicyclic gear train, the axis of shafts on which the gears are mounted may move relative to a fixed axis. ફર્સ્ટ જે 3 સિમ્પલ ગિયર ટ્રેન, કમ્પાઉન્ડ ગિયર ટ્રેન અને રિવર્ટેડ ગિયર ટ્રેન છે તેની અંદર બધા જ જે ગિયર છે તેના શાફ્ટની એક્સિસ છે તે રિલેટિવલી ફિક્સ હોય છે એકબીજાના સંદર્ભમાં. જ્યારે લાસ્ટ જે છે એપિસાઇક્લિક તેની અંદર એક શાફ્ટની એક્સિસ છે એ ફિક્સ હોય છે, બાકીના બધા જે ગિયર શાફ્ટ સાથે જોડાયેલા છે તેની જે પોઝિશન છે તે રિલેટિવલી મૂવેબલ હોય છે, એટલે કે તે રિલેટિવ મૂવ કરે છે એકબીજા સાથે. હવે વારાફરતી જોઈએ. ફર્સ્ટ છે સિમ્પલ ગિયર ટ્રેન. ઇમેજની અંદર આપણે અલગ અલગ પ્રકારના સિમ્પલ ગિયર ટ્રેન જોઈ શકીએ છીએ કે જેમાં 2, 3 અને 4 એ રીતના અરેન્જમેન્ટ આપેલા છે ગિયર્સના. જોઈએ. When there is only one gear on each shaft, it is known as simple gear train. એટલે કે જ્યારે એક શાફ્ટ ઉપર એક જ ગિયર માઉન્ટ કરવામાં આવેલું હોય અને પાવર ટ્રાન્સમિટ થતો હોય તો એને સિમ્પલ ગિયર ટ્રેન કહેવાય. ધ ગિયર્સ આર રિપ્રેઝેન્ટેડ બાય ધેર પીચ સર્કલ્સ. એટલે જનરલી જે ગિયર્સ છે તે પીચ સર્કલ તેની જેટલી હોય તેના આધારે તેને ઓળખવામાં આવે છે. When the distance between the two shafts is small, the two gears 1 and 2 are made to mesh with each other to transmit motion from one shaft to other shaft as shown in figure A. એટલે કે અહીંયા બે ગિયર આપેલા છે, એક ડ્રાઈવર અને બીજું ફોલોવર અથવા તો ડ્રીવન ગિયર. તે પાવર ટ્રાન્સમિટ કરે છે અથવા તો મોશન ટ્રાન્સમિટ કરે છે. બંને એક જ શાફ્ટ ઉપર એક જ ગિયર આપેલું છે. બંને શાફ્ટ છે એકબીજાને પેરેલલ પોઝિશનમાં મૂકેલા છે અને આપણે એવું કહી શકીએ કે બંને શાફ્ટ વચ્ચેનું ડિસ્ટન્સ છે તે ખૂબ જ ઓછું હશે. આપણે કમ્પેર કરીએ બેલ્ટ ડ્રાઈવ અથવા તો ચેન ડ્રાઈવ સાથે, કેમ કે ત્યાં ડિસ્ટન્સ છે એ ઘણું વધારે હતું બે શાફ્ટ વચ્ચે અને અહીંયા ખૂબ જ ઓછું ડિસ્ટન્સ આપણને જોવા મળે છે. Since the gear 1 drives the gear 2, therefore gear 1 is called driver and the gear 2 is called driven or follower. It may be noted that the motion of the driven gear is opposite to the motion of driving gear. એટલે કે જે ડ્રાઈવર ગિયર છે અને ફોલોવર ગિયર છે તે
બે ગિયરની આપણે જ્યારે વાત કરતા હોઈએ ત્યારે બંનેની જે ડાયરેક્શન છે તે બટ ઓબ્વિયસ ઓપોઝિટ જ હશે. ફિગર નંબર બીની અંદર ડ્રાઈવર ગિયર, વચ્ચે એક બીજું ગિયર અને લાસ્ટમાં ડ્રીવન અથવા તો ફોલોઅર આપેલું છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જે ઇનપુટ ગિયર છે ત્યાંથી લઈ અને આઉટપુટ ગિયર છે તે બંનેની જે ડાયરેક્શન છે તે સેમ રહેશે. એટલે કે વચ્ચેનું જે ગિયર છે 2 નંબરનું તે ઓપોઝિટ ફરતું હશે, પણ લાસ્ટમાં જ્યાં આપણે આઉટપુટ મેળવવાનું છે ત્યાં સેમ ડાયરેક્શનમાં આપણને પાવર ટ્રાન્સમિટ થતો મળશે. જે થર્ડ ઇમેજ છે તેની અંદર 4 ગિયર્સ આપેલા છે, વચ્ચે ઇન્ટરમીડિયેટ 2 ગિયર્સ આપેલા છે. તો તેની અંદર પણ જેમ સિમ્પલ ગિયર ફર્સ્ટ અરેન્જમેન્ટ હતું એની જેમ જ થર્ડ અરેન્જમેન્ટમાં મોશન છે તે ઓપોઝિટ ડાયરેક્શનમાં આપણને મળશે. હવે સ્પીડ રેશિયો મેળવીએ અને ટ્રેન વેલ્યુ સમજીએ. માની લઈએ કે જે ફર્સ્ટ આપેલું છે આપણે અરેન્જમેન્ટ 2 ગિયર્સ માટે, તેના માટે ગિયરની સ્પીડ ફર્સ્ટ ગિયર માટે N1 અને સેકન્ડ માટે N2, એટલે કે ડ્રાઈવર માટે N1 અને ફોલોવર માટે N2. નંબર ઓફ ટીથ ઓન ગિયર 1 T1 and number of teeth on gear 2 T2. Since the speed ratio, or we can say velocity ratio of gear train is the ratio of speed of the driver to the speed of the driven or follower, and the ratio of speed of any pair of gear in mesh is the inverse of their number of teeth. એટલે મિત્રો આપણને ખ્યાલ છે કે જ્યારે સ્પીડ રેશિયો અથવા તો વેલોસિટી રેશિયોની વાત કરતા હોઈએ તો તે ગિયર્સના આરપીએમ અને ગિયરના ટીથ આના વચ્ચેનો સંબંધ દર્શાવે છે, અને આ સંબંધ છે એ ઇન્વર્સલી પ્રોપોર્શનલમાં વર્ક કરે છે. એટલા માટે આપણે કહી શકીએ કે ગિયર 1 અને ગિયર 2 માટે જે સ્પીડ રેશિયો છે તે N1/N2 is equal to T2/T1 થશે. It may be noted that ratio of the speed of the driven or follower to the speed of the driver is known as train value. એટલે કે જો આપણે સ્પીડ રેશિયોનું રેસિપ્રોકલ ઇન્વર્સ લઈ લઈએ તો એ આપણને ટ્રેન વેલ્યુ આપશે, એટલે કે N2/N1 or we can say T1/T2, અને જેને આપણે ટ્રેન વેલ્યુથી ઓળખશું. From above we see that the train value is the reciprocal of speed ratio, કે જે આપણે આગળ વાત કરી. Sometimes the distance between the two gears is large. The motion from one gear to another in such a case may be transmitted by either the following two methods. એટલે ઘણી બધી વખત બે ગિયર વચ્ચે ડિસ્ટન્સ છે તે વધારે હોય તો નીચે આપેલી બે રીતથી આપણે પાવર ટ્રાન્સમિટ કરી શકીએ છીએ. તેમાં ફર્સ્ટ છે બાય પ્રોવાઇડિંગ ધ લાર્જ સાઇઝડ ગિયર્સ, એટલે કે આપણે ત્યાં ગિયરની જે સાઇઝ છે તે જ મોટી રાખી દઈશું. અને બીજી મેથડ છે બાય પ્રોવાઇડિંગ 1 or more ઇન્ટરમીડિયેટ ગિયર્સ, એટલે કે જો આપણે ગિયરને મોટી સાઇઝનું નથી રાખવું તો ત્યાં વચ્ચે આપણે ઇન્ટરમીડિયેટ ગિયર રાખી દઈશું, કે જેથી કરીને જે બે શાફ્ટ વચ્ચેનું ડિસ્ટન્સ છે તે ઓછું કરી શકાય, અથવા તો પાવર ટ્રાન્સમિટ કરવા માટે આપણે ઇન્ટરમીડિયેટ ગિયરને રાખી શકીએ. A little consideration will show that the former method, providing large sized gear, is very inconvenient and uneconomical method, whereas the latter method, it means providing one or more intermediate gear, is very convenient and economical. એટલે મિત્રો જો આપણે બંને ગિયર વચ્ચે જો ડિસ્ટન્સ વધારે હોય અને મોટું ગિયર મૂકીએ તો એ ગિયરનું મેન્ટેનન્સ કરવું, એ ગિયરનું મેન્યુફેક્ચરિંગ કરવું એ આપણા માટે કોસ્ટલીયર થઈ જશે અને એક કન્વિનિયન્ટ મેથડ ના ગણી શકાય. એટલે જે સેકન્ડ મેથડ છે તે વધારે પ્રોપર રીતે આપણે યુઝ કરી શકીએ ઇન્ટરમીડિયેટ ગિયરને રાખીને. It may be noted that when the number of intermediate gears are odd, the motion of both the gears, driver and driven, is like. એટલે આપણે આગળ જોયું એ પ્રમાણે જો ઇન્ટરમીડિયેટ ગિયર એકી સંખ્યામાં હશે તો ડ્રાઈવર અને ફોલોવર આ બંનેની જે દિશા છે તે એક સરખી હશે. એટલે આપણે ઇમેજની અંદર જોઈએ કે ફિગર નંબર બીની અંદર
ઇન્ટરમીડિયેટ ગિયર છે તે ઓડ છે, એટલે કે એકી સંખ્યામાં છે. તો આવા કેસમાં બંનેની ડાયરેક્શન છે તે સેમ થશે. ઇમેજ સીની અંદર આપણે જોઈએ તો એની અંદર ઇન્ટરમીડિયેટ ગિયર છે એ 2 છે. તો ત્યારે આપણે એવું કહી શકીએ કે જે ડાયરેક્શન છે તે ઓપોઝિટ છે બંને ગિયરના શાફ્ટની. એટલે તે જે ડાયરેક્શન છે તે અનલાઇક હશે અથવા તો અપોઝિટ હશે. નાવ કન્સિડર અ સિમ્પલ ટ્રેન ઓફ ગિયર વિથ વન ઇન્ટરમીડિયેટ ગિયર એઝ શોન ઇન ફિગર બી. હવે વચ્ચેનું જે અરેન્જમેન્ટ છે તેના માટે આપણે N1, N2 અને N3 એ સ્પીડ થશે ડ્રાઈવર, ઇન્ટરમીડિયેટ અને ફોલોવરની. ત્યાર પછી T1, T2 અને T3 આ નંબર ઓફ ટીથ થશે ડ્રાઈવર, ઇન્ટરમીડિયેટ ગિયર અને ડ્રીવન ગિયરની. હવે આગળ આપણે વાત કરી ચૂક્યા એ પ્રમાણે જ્યારે ફર્સ્ટ 2 ગિયરની વાત કરીએ ડ્રાઇવિંગ અને ઇન્ટરમીડિયેટ ગિયરની, તો એનો સ્પીડ રેશિયો છે તે થશે N1/N2 ઇઝ ઇક્વલ ટુ T2/T1. અને જ્યારે બીજા 2 ગિયરની વાત કરતા હશું એટલે કે વચ્ચેનું અને લાસ્ટ થર્ડ, ત્યારે સ્પીડ રેશિયો થશે N2/N3 ઇઝ ઇક્વલ ટુ T3/T2. આ બંને ઇક્વેશન છે તેને આપણે નંબર આપી દઈશું. હવે જે સ્પીડ રેશિયો છે, સ્પીડ રેશિયો ઓફ ગિયર ટ્રેન ફિગર નંબર બી માટે એ આ બંનેનો મલ્ટિપ્લિકેશન કરી અને આપણે મેળવી શકીએ. એટલે કે ઇક્વેશન નંબર 2 અને 3નો ઉપયોગ કરી અને આપણે ઇનપુટ અને આઉટપુટ ગિયરનું સ્પીડ રેશિયો મેળવી શકીએ. તો બંનેનું મલ્ટિપ્લિકેશન કરીએ તો બંને બાજુ જે ઇન્ટરમીડિયેટ ગિયરના આરપીએમ અને ઇન્ટરમીડિયેટ ગિયરના ટીથ એ કેન્સલ આઉટ થઈ જશે. એટલે આપણને ફાઇનલ જે સ્પીડ રેશિયો મળશે અથવા તો વેલોસિટી રેશિયો મળશે તે N1/N3 ઇઝ ઇક્વલ ટુ T3/T1 મળશે. એટલે આપણે સાદી ભાષામાં એવું કહી શકીએ કે સ્પીડ રેશિયો છે તે ડ્રાઈવરની સ્પીડ અને ફોલોવરની સ્પીડનો જે ગુણોત્તર છે તેના બરાબર ડ્રીવનના નંબર ઓફ ટીથ અને ડ્રાઈવરના નંબર ઓફ ટીથ તેના ગુણોત્તર જેટલો થાય. અને આનું રેસિપ્રોકલ આપણે કરીએ એટલે આપણને ટ્રેન વેલ્યુ છે તે મળી જાય. એટલે સિમિલરલી it can be proved that the above equation holds good even if there are any number of intermediate gears. કદાચ આપણે 1 ગિયર લઈએ, 2 લઈએ, 4 લઈએ, 6 લઈએ, કેટલા પણ ઇન્ટરમીડિયેટ ગિયર લેવામાં આવે, આ ઇક્વેશન છે તે બધા જ સિમ્પલ ગિયર ટ્રેન માટે લાગુ કરી શકાય છે. From above we see that the speed ratio and train value in simple train of gears is independent of size and number of intermediate gears. એટલે તે સાઇઝ અને નંબર ઉપર આધાર રાખતું નથી સ્પીડ રેશિયો અથવા તો ટ્રેન વેલ્યુ છે એ. These intermediate gears are called ideal gears as they do not affect the speed ratio or train value of the system. એટલે કે આ જે ઇન્ટરમીડિયેટ ગિયર છે તેને આપણે આઈડિયલ ગિયર કહીએ છીએ કેમ કે તેની કોઈ અસર સ્પીડ વેલ્યુ અથવા તો સ્પીડ રેશિયો અથવા તો ટ્રેન વેલ્યુ પર તેની થતી નથી. The ideal gears are used for following two purposes. First, to connect the gears where a large center distance is required. એટલે કે જે આઈડિયલ ગિયર્સ છે તે જનરલી જ્યારે 2 શાફ્ટ વચ્ચે અથવા તો 2 ગિયર્સ વચ્ચે ખૂબ ડિસ્ટન્સ વધારે હોય ત્યારે વપરાય છે. અને ટુ ઓબ્ટેન ધ ડિઝાયર્ડ ડાયરેક્શન ઓફ મોશન ઓફ ધ ડ્રીવન ગિયર ઇટ મીન્સ ક્લોકવાઇઝ ઓર એન્ટી ક્લોકવાઇઝ. એટલે કે જ્યારે આપણે 2 ગિયર વચ્ચેની ડાયરેક્શન છે એ કાં તો સેમ રાખવી છે અથવા તો ઓપોઝિટ ડાયરેક્શનમાં રાખવી છે તો એવા કેસમાં પણ આઈડિયલ ગિયર છે તેનો યુઝ કરવામાં આવે છે. ત્યાર પછી સેકન્ડ છે કમ્પાઉન્ડ ગિયર ટ્રેન. કમ્પાઉન્ડ ગિયર ટ્રેનની અંદર આપણે એનિમેશનની અંદર જોઈ શકીએ છીએ કે એક જ શાફ્ટ ઉપર એક કરતાં વધારે ગિયર જ્યારે આપેલા હોય તેને કમ્પાઉન્ડ ગિયર કહેવાય છે. અને નાના મોટા જે ગિયર છે એટલે કે ગિયરની સાઇઝ, તો એ સાઇઝના આધારે જે પાવર ટ્રાન્સમિટ કરવાનો અને અથવા તો મોશન ટ્રાન્સમિટ કરવાનો જે રેટ છે તે વધારી અથવા ઘટાડી શકાય. We have seen earlier that the ideal gear in a simple train of gear do not affect the speed ratio of the system, but these gears are useful in bridging over the space between the driver and driven.
એટલે આગળ જે આપણે ચર્ચા કરી ગયા સિમ્પલ ગિયરની અંદર કે આઈડિયલ ગિયર છે તે સ્પીડ રેશિયો અથવા તો ટ્રેન વેલ્યુને કોઈ ઇફેક્ટ કરતું નથી. એટલે તે જનરલી બે ગિયરને અથવા તો ડ્રાઈવર અને ફોલોવરને જોડવાનું માત્ર કામ કરે છે. બટ whenever the distance between the driver and driven has to be bridged over by intermediate gears and at the same time a great speed ratio is required, then the advantage of intermediate gear is intensified by providing compound gears on the intermediate shafts. એટલે મિત્રો અહીંયા ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ કે શાફ્ટ એ અને બી આપેલું છે. શાફ્ટ એ બી ઉપર શાફ્ટ એ ઉપર એક જ ગિયર છે, બી ઉપર બે ગિયર છે, ગિયર નંબર 2 અને 3. શાફ્ટ સી ઉપર બે ગિયર છે, ગિયર નંબર 4 અને 5. અને શાફ્ટ ડી ઉપર એક ગિયર છે, ગિયર નંબર 6. હવે અહીંયા જે વચ્ચેના જે શાફ્ટ છે બી અને સી ત્યાં એક કરતાં વધારે ગિયર છે, એટલે કે બબ્બે ગિયર છે. અને આ બબ્બે ગિયર છે તે ખાલી એકબીજા શાફ્ટને જોડવાનું જ કામ કરતા નથી, પરંતુ સ્પીડ રેશિયો વધારવા અથવા તો ઘટાડવા માટેનું કામ કરે છે. In this case, each intermediate shaft has two gears rigidly fixed to it so that they may have the same speed. એટલે વચ્ચેના જે ગિયર્સ છે તે શાફ્ટ ઉપર ફિક્સ એવી રીતે કરવામાં આવ્યા છે કે જેથી તે સેમ સ્પીડ ઉપર આપણને પાવર ટ્રાન્સમિટ કરી આપે. One of these two gears meshes with the driver and the other with the driven attached to the next shaft. એટલે અહીંયા આપણે ખાસ એ જોવાનું છે કે જ્યારે એક ગિયર છે એ બીજા ગિયર સાથે જોડાય છે તો એ જ શાફ્ટ ઉપરનું જે બીજું ગિયર છે તે એક ડ્રાઈવર બનશે અને એક ડ્રીવન બનશે. અને સેમ નેક્સ્ટ જે શાફ્ટ છે એની અંદર પણ આ જ વસ્તુ રિપીટ થશે કે એક જે ગિયર છે તે ડ્રાઈવર હશે અને બીજું છે એ ડ્રીવન હશે. ઇન અ કમ્પાઉન્ડ ગિયર ટ્રેન of gears as shown in figure, the gear 1 is driving gear mounted on shaft A. Gear 2 and 3 are compound gears which are mounted on shaft B. The gears 4 and 5 are also compound gears which are mounted on shaft C. And the gear 6 is the driven gear mounted on shaft D. એટલે મિત્રો અહીંયા આપણે ફિગર ઉપરથી ખાસ એ સમજવાનું છે કે કયું ગિયર ડ્રાઈવર થશે અને કયું ગિયર ડ્રીવન થશે. એટલે શાફ્ટ એ ઉપર જે ગિયર છે તે આપણા માટે ડ્રાઇવિંગ ગિયર છે. પછી શાફ્ટ બી ઉપર જે 2 નંબર અને 3 નંબરનું છે તે એક ડ્રાઈવર છે અને એક ડ્રીવન છે. શાફ્ટ સીની અંદર 4 અને 5 છે, તેમાં પણ એક ડ્રાઈવર છે, એક ડ્રીવન થશે. અને લાસ્ટમાં જે છેલ્લું છે તે ડ્રીવન થશે, શાફ્ટ ડી ઉપર જે છે એ. હવે આ બધા માટે સ્પીડ અને ટીથ એ આપણે ધારી લઈએ N1 થી લઈ અને N6 સુધી છે તે બધી રિસ્પેક્ટિવ આરપીએમ થશે ગિયરની સ્પીડ. અને T1 થી લઈ અને T6 સુધીનું જે છે તે નંબર ઓફ ટીથ થશે. અને આગળ આપણે સ્પીડ રેશિયો પણ ગણી ચૂક્યા છીએ, તો એ સ્પીડ રેશિયો છે એ વારાફરતી બબ્બે ગિયરનો લેતા જઈએ. એટલે કે પહેલાં પેલું અને બીજું, પછી બીજું અને ત્રીજું, એ પ્રમાણે વારાફરતી ક્રમશઃ લેતા જઈએ. 1 અને 2, પછી 3 અને 4, પછી 5 અને 6. કેમ કે જે શાફ્ટ બી છે તેના ઉપર ગિયર 2 અને 3 ફિક્સ કરેલા છે, એટલે 2 અને 3 કોઈ દિવસ એકબીજા સાથે મેચ થશે નહીં. સિમિલર વેમાં 4 અને 5 તે કોઈ દિવસ મેચ થશે નહીં, એટલે ત્યાં આપણે સ્પીડ રેશિયોની કંઈ વાત કરવાની જરૂર નથી. એટલે આગળના જે 3 ઇક્વેશન આપણે મેળવી લીધા, 1 અને 2નું, 2 અને 3નું, 3 અને 4નું, અને 5 અને 6નું, આ જે સ્પીડ રેશિયો છે તેના આધારે આપણે ફાઇનલ સ્પીડ રેશિયો મેળવીએ તો કમ્પાઉન્ડ ગિયર માટેનો જે સ્પીડ રેશિયો છે તે N1/N6 ઇઝ ઇક્વલ ટુ T2 ઇન્ટુ T4 ઇન્ટુ T6 અપોન T1 ઇન્ટુ T3 ઇન્ટુ T5 આવું આપણને મળશે. એટલે આપણે જોઈ શકીએ છીએ કે ડ્રાઇવિંગ જે ગિયર છે તેના આરપીએમ અને ડ્રીવન ગિયરના આરપીએમનો જે રેશિયો છે તે ઇવન નંબરના ટીથ અને
ઇવન નંબરના ટીથનો મલ્ટીપ્લાય અને છેદમાં ઓડ નંબરના ટીથનું મલ્ટીપ્લાય છે તે આપણને સ્પીડ રેશિયો આપે છે. અને ઇન જનરલ આપણે જો વાત કરવી હોય તો સ્પીડ રેશિયો છે તેનું ઇક્વેશન આ રીતે બનાવી શકાય: સ્પીડ ઓફ ધ ફર્સ્ટ ડ્રાઈવર અપોન સ્પીડ ઓફ ધ લાસ્ટ ડ્રીવન અથવા તો ફોલોવર. અને એને બીજી ભાષામાં કેવું હોય તો પ્રોડક્ટ ઓફ ધ નંબર ઓફ ટીથ ઓન ધ ડ્રીવન્સ અપોન પ્રોડક્ટ ઓફ ધ નંબર ઓફ ટીથ ઓન ધ ડ્રાઈવર્સ. અને આનું રેસિપ્રોકલ કરો એટલે આપણને ટ્રેન વેલ્યુ મળશે. The advantage of compound train over a simple gear train is that a much larger speed reduction from first shaft to the last shaft can be obtained with small gears. એટલે નાના નાના ગિયર્સનો ઉપયોગ કરી અને આપણે જે સ્પીડ છે તે સ્પીડમાં ઘટાડો કરી શકીએ છીએ પહેલા શાફ્ટથી લઈ અને લાસ્ટ શાફ્ટ સુધીમાં. If a simple gear train is used to give a large speed reduction, the last gear has to be very large. એટલે કે જો કમ્પાઉન્ડ ગિયરને બદલે અહીંયા સિમ્પલ ગિયર ટ્રેન યુઝ કરવામાં આવે તો જે છેલ્લું ગિયર છે તેને આપણે ખૂબ જ મોટી સાઇઝનું રાખવું પડે અને તે આપણને ઇકોનોમિકલી પોસાય નહીં. યુઝ્યુઅલી ફોર અ સ્પીડ રિડક્શન ઇન એક્સેસ ઓફ 7 to 1, a simple train is not used and a compound train or worm gearing is employed. એટલે કે જ્યારે આપણે સ્પીડ રિડક્શન છે એ 7 to 1 જેટલું કરવું હોય ત્યારે સિમ્પલ ગિયર ટ્રેનનો યુઝ કરી શકાય નહીં. ત્યાં આપણે કમ્પાઉન્ડ ટ્રેન અથવા તો વોર્મ ગિયરિંગનો જ યુઝ કરવો પડે. નાઉ નેક્સ્ટ ટોપિક, રિવર્ટેડ ગિયર ટ્રેન. When the axis of the first gear, it means first driver, and the last gear, it means last driven or follower, are coaxial, then the gear train is known as reverted gear train. એટલે મિત્રો ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ કે ફર્સ્ટ જે શાફ્ટ છે, ફર્સ્ટ ગિયર જે શાફ્ટ ઉપર છે એ જ શાફ્ટની લાઇનમાં, એટલે કે એ કોએક્શિયલ શાફ્ટ થશે કે જેની ઉપર લાસ્ટ ગિયર એટલે કે 4th નંબરનું ગિયર માઉન્ટ કરેલું છે. અને જે ફર્સ્ટ છે તે આપણા માટે ડ્રાઈવર છે અને લાસ્ટ છે તે ફોલોવર છે. શાફ્ટ જે સેકન્ડ નંબરનો શાફ્ટ છે તેના ઉપર ગિયર નંબર 2 અને 3 લગાવેલું છે કે જે કમ્પાઉન્ડિંગ આપે છે. ગિયર 1 ઇટ મીન્સ ફર્સ્ટ ડ્રાઈવર ડ્રાઇવ્સ ધ ગિયર 2 ફર્સ્ટ ડ્રીવન ઓર ફોલોવર ઇન ધ ઓપોઝિટ ડાયરેક્શન. એટલે કે અહીંયા મોશન અથવા તો પાવરનો જે પાવર ટ્રાન્સફર થાય છે તે ગિયર 1 ઉપરથી 2 ઉપર થાય છે. ત્યાર પછી 2 છે એ જ શાફ્ટ સાથે 3 નંબરનું ગિયર છે માઉન્ટ કરેલું છે એટલે ત્યાંથી જે 3 નંબરનું છે ગિયર એ 4 નંબર ઉપર પાવર અથવા તો મોશન ટ્રાન્સફર કરશે. ધ ગિયર 3 વિચ ઇઝ નાવ સેકન્ડ ડ્રાઈવર ડ્રાઇવ્સ ધ ગિયર 4, ઇટ મીન્સ લાસ્ટ ડ્રીવન ઓર ફોલોવર in the same direction as that of gear 1. Thus, we can say that in a reverted gear train, the motion of the first gear and the last gear is like. એટલે કે જે આપણું ડ્રાઈવર અને ફાઇનલ ડ્રીવન એ બંનેની જે મોશન છે તે સેમ ડાયરેક્શનમાં હશે. એ આપણે અહીંયા ફિગરની અંદર ફિગરનો જે ફ્રન્ટ વ્યૂ છે તેની અંદર જોઈ શકીએ છીએ. The gear 3, which is now the second driver, drives the gear 4, it means last follower, in the same direction as that of gear 1. Thus we can say that the reverted gear train, the motion of the first gear and the last gear is like. Let T1 is equal to number of teeth on gear 1, R1 is equal to pitch circle radius of gear 1. Similarly, N1 is equal to speed of gear 1 in RPM. Similarly, for 2, 3 and 4th number of gear, we can say that T1, T2, T3 and T4 number of teeth on respective gears, R2, R3 and R4 pitch circle radii of respective gears, and N2, N3, N4 is equal to speed of respective gears in RPM. Since the distance between the center of the shaft of the gears 1 and 2 as well as gear 3 and 4 is same, therefore we can say R1 plus R2 is equal to R3 plus R4. એટલે કે અહીંયા જે ગિયર અરેન્જમેન્ટ છે તેમાં
જે ગિયર ફર્સ્ટ અને સેકન્ડ વચ્ચેનું જેટલું ડિસ્ટન્સ છે એટલું જ ડિસ્ટન્સ ગિયર 3 અને 4 વચ્ચેનું છે. એટલા માટે આપણે એવું કહી શકીએ કે ભાઈ ગિયર 1 અને 2ની જે પીચ રેડિયસ છે તેનો સરવાળો ગિયર 3 અને 4ની પીચ રેડિયસ જેટલો થશે. ઓલ્સો ધ સર્ક્યુલર પીચ ઓર મોડ્યુલ ઓફ ધ ઓલ ગિયર ઇઝ એઝ્યુમ ટુ બી સેમ. એટલે મિત્રો અહીંયા ગિયર મોડ્યુલ અથવા તો પીચ સર્ક્યુલર પીચ પણ સરખી જ થશે. Therefore, the number of teeth on the each gear is directly proportional to its circumference or radius. આ દરેક ગિયરના જે નંબર ઓફ ટીથ છે તે ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ધ સર્કમ્ફરન્સ ઓફ રેડિયસ છે, એટલે કે રેડિયસના પ્રોપોર્શનમાં છે. તેથી આપણે એવું લખી શકીએ કે T1 પ્લસ T2 ઇઝ ઇક્વલ ટુ T3 પ્લસ T4, એટલે કે નંબર ઓફ ટીથ છે એ ફર્સ્ટ અને સેકન્ડ ગિયરના જેટલા થશે સરવાળો તેટલો જ થર્ડ અને ફોર્થ ગિયરના સરવાળાનો થશે. એટલે આપણે સમરી એવી આપી શકીએ કે સ્પીડ રેશિયો છે આગળ આપણે જોઈ ગયા એ પ્રમાણે કે પ્રોડક્ટ ઓફ નંબર ઓફ ટીથ ઓન ડ્રીવન્સ અપોન પ્રોડક્ટ ઓફ નંબર ઓફ ટીથ ઓન ડ્રાઈવર્સ. એના આધારે આપણે N1 અપોન N4 ઇઝ ઇક્વલ ટુ T2 ઇન્ટુ T4 અપોન T1 ઇન્ટુ T3 એમ લખી શકીએ. From equation 1, 2 and 3 we can determine the number of teeth on each gear for the given center distance, speed ratio and module only when the number of teeth on one gear is chosen arbitrarily. The riveted gear train are used in automotive transmissions, lathe back gears, industrial speed reducers and in clocks where the minute and hour hand shaft are coaxial. એટલે જનરલી જે રિવર્ટેડ ગિયર ટ્રેન છે તે ઘણી બધી તેની એપ્લિકેશનો છે. જનરલી ઓટોમોટિવ ટ્રાન્સમિશન્સમાં, ગિયર બેક, લેથ ગિયર બેકમાં, ઇન્ડસ્ટ્રીયલ સ્પીડ રિડ્યુસર્સ અને ખાસ કરીને વોલ ક્લોક્સની અંદર તેનો યુઝ થાય છે. ત્યાર પછી લાસ્ટ છે એપિસાઇક્લિક ગિયર ટ્રેન. In an epicyclic gear train, the axis of shafts over which the gears are mounted may move relative to a fixed axis. એટલે કે આપણે શરૂઆતમાં જ વાત કરી ચૂક્યા એમ કે અહીંયા એક શાફ્ટ ફિક્સ હશે અને બીજો શાફ્ટ તેની રિલેટિવ મૂવ કરતો હશે. અહીંયા a simple epicyclic gear train is shown in figure where a gear A and the arm C have a common axis at O1 about which they can rotate. એટલે જે એ છે તે શાફ્ટની અંદર એક ગિયર છે અને તેની પેરીફરી ઉપર બી ગિયર ફરે છે અને તે બંને આર્મ સી વડે જોડાયેલા છે. The gear B meshes with gear A and has its axis on the arm at O2 about which the gear B can rotate. If the arm is fixed, the gear train is simple and gear A can drive gear B or vice versa. But if gear A is fixed and the arm is rotated about the axis of gear A, it means point O1, then the gear B is forced to rotate upon and around gear A. એટલે મિત્રો અહીંયા જો આપણે પોઈન્ટ જે O2 છે એટલે કે ગિયર બીનું સેન્ટર તેને જો ફિક્સ કરી દઈએ તો સિમ્પલ ગિયર ટ્રેન બની જશે એ અને બીની. પણ અહીંયા એ પોઈન્ટ ફિક્સ નથી, તે મૂવ થવા માટે સક્ષમ છે. એટલે એ પોઈન્ટ ફિક્સ છે, O1, એટલે O1ની પેરીફરી ઉપર એટલે કે ગિયર એની પેરીફરી ઉપર ગિયર બી છે એ ફરે છે, એટલે આપણને એપિસાઇક્લિક ગિયર ટ્રેન મળે છે. Such a motion is called epicyclic and the gear train arranged in such a manner that one or more of their members move upon and around another member are known as epicyclic gear trains. એટલે કે આ પ્રકારની જેટલી પણ રચના હોય, સિસ્ટમ હોય તેને એપિસાઇક્લિક ગિયર ટ્રેન કહેવાય કે જેમાં એક ગિયર છે તે ફિક્સ હોય વચ્ચે અને તેની પેરીફરી ઉપર અલગ અલગ ગિયર્સ છે એ રોટેટ થતા હોય. The epicyclic gear train may be simple or compound. The epicyclic gear train are useful for transmitting high velocity ratios with gears of moderate size in a comparatively lesser space. એટલે કે જ્યારે સ્પેસ લિમિટેશન હોય કોઈ મશીનની અંદર અથવા તો જ્યાં પાવર ટ્રાન્સમિટ કરવાનો છે ત્યાં, તો એવા કેસમાં
એપિસાયક્લિક ગિયર ટ્રેન છે તેનો યુઝ છે બહોળા પ્રમાણમાં થાય છે. અને એપિસાયક્લિક ગિયર ટ્રેન છે તેમાં પણ સિમ્પલ અને કમ્પાઉન્ડ આ બે પ્રકારો હોઈ શકે છે. આપણે આગળ વાત કરી ચૂક્યા એ પ્રમાણે જો સિમ્પલ હોય તો તેની અંદર એક શાફ્ટ ઉપર એક જ ગિયર હોય, અને જો એક શાફ્ટ ઉપર એક કરતાં વધારે ગિયર હોય તો આપણે તેને કમ્પાઉન્ડ એપિસાયક્લિક ગિયર ટ્રેન કહીશું. The epicyclic gear trains are used in back gear of lathe, differential gears of the automobiles, hoist, pulley blocks, wrist watches, etc. ઓકે મિત્રો, થેન્ક યુ.